કેમ છો આણંદ? અમે જઈ રહ્યા છે 2 દિવસના પિકનિક પર. હવે વાગ્યા છે રાતના 12 અને લોકેશન છે અમદાવાદ આબુ હાઈવે. અમદાવાદ ચિલોડા ક્રોસ કર્યા પછી પ્રાંતિજ તરફ જતાં ડાબા હાથે ક્રિષ્ના હોટલ આવેલી છે, જ્યાં પંજાબી, ચાઇનીઝ અને ચા નાસ્તો પણ મળી આવે છે. અમે ઊંઘ ના આવે એ માટે ફક્ત ચાની ચુસ્કીઓનો લાભ લીધો. તેમજ ત્યાંનું એમ્બિયન્ટ તેમજ બેઠક વ્યવસ્થા પણ સારી છે. તમે જોશો તો નજરે તમને સ્નેક્સ અલગ અલગ મળશે, બિસ્કિટ વગેરે વગેરે પણ મળી રહે છે. હવે ચા નાસ્તો કર્યા પછી આગળ વધતાં અમને એ નથી ખબર કે અમે એક મોટી મુસીબતમાં ફસાવાના છે. અમને ખ્યાલ આવ્યો કે અમારી ગાડીના ફ્રન્ટ વ્હીલમાં તો પંચર પડ્યું છે. આ પંચર કરવા માટે લગભગ રાતના 12 વાગ્યા સુધીમાં આસપાસમાં કોઈ નાયર અમને મળ્યો નહોતો. પણ હોટલ ક્રિષ્નાની બાજુમાં અન્નાભાઈ કરીને એક સહજ વ્યક્તિએ અચાનક અમારી ખૂબ જ મદદ કરી. એણે ફટાફટ અમને પંચર કરી આપ્યું, અમારું ટાયર રિપ્લેસ કરી અને લગભગ અમને ગાડી પ્રોપર રીતે કરીને અમને છૂટા કર્યા. આ બધું માથાકૂટ કરવામાં લગભગ અમારો 12થી 1.5 એટલે કે 1.5 કલાક જેટલો સમય વેડફાઈ ગયો. ત્યારબાદ ત્યાંથી સીધા માતાજીનું નામ લઈને નીકળ્યા તો સીધા સવારના 5 વાગે અંબાજી માના શક્તિદ્વારની બિલકુલ સામે પહોંચી ગયા. હવે ત્યાં જઈને જોયું તો મારા જીવનસાથી ગાડીમાં સૂતા સૂતા ઝડપાઈ ગયા. પછી અમે બંને સવારના આરતી અને દર્શનના લાભ લઈને આગળ જવા તરફ રવાના થયા. નાડોલ આશાપુરામાં મંદિર તરફ જવાના 2 રસ્તા છે, એક ઉદયપુર અને બીજો છે માઉન્ટ આબુ થઈને જતો. અમે માઉન્ટ આબુ થઈને જતો રસ્તો પસંદ કર્યો કારણ કે ત્યાંના લેન્ડસ્કેપ ખૂબ જ સુંદર છે. ત્યારબાદ રસ્તામાં બપોરના ભોજનમાં તીખી ભાખરી, સેવ લસણ ટામેટાનું શાક અને છુંદાની મજા માણી. ભોજન પતાવ્યા પછી અને લગભગ 360 કિલોમીટર અંતર કાપ્યા પછી અમે અંતમાં નાડોલ પહોંચ્યા. જઈને જોયું તો ત્યાં મંદિરના પરિસરમાં મહારાવ લખણસિંહ ચૌહાણની પ્રતિમા રાખેલ છે અને એ પ્રતિમાની બરાબર બાજુમાં સતી માતાજીનું મંદિર તથા શિવસ્તંભ આવેલો છે. અને આ મંદિરની બિલકુલ પાછળમાં ધર્મશાળાઓ અને ભોજનાલયની પણ સારી એક વ્યવસ્થા કરવામાં આવેલ છે. લગભગ સવાર સાંજ 2 ટાઈમે આરતી કર્યા પછી ભોજન પણ પીરસવામાં આવે છે. ભોજનનો દર એકદમ ન્યૂનતમ હોય છે, જે ટોકન પેટે ચૂકવવાનો હોય છે અને શાંતિથી બેઠક વ્યવસ્થા સાથે ભોજન ગ્રહણ કરવાનું એક વ્યવસ્થા ઊભી કરેલ છે. અમને મંદિરની અંદરની ધર્મશાળામાં જગ્યા ના મળતા અમે ગુરુ શ્રી સ્વરૂપ મુનિની સાર્વજનિક ધર્મશાળામાં રોકાયા કે જે નાડોલ ગામમાં આવેલ છે. આ ધર્મશાળાનો મેઇન એક ફાયદો એ છે કે ત્યાં પાર્કિંગ વ્યવસ્થા ઇન્ટરનલ છે અને ભોજનાલયની વ્યવસ્થા પણ છે. એ પણ ધર્મશાળાની અંદર છે. ત્યાં નોન એસી તેમજ એસી રૂમ એકદમ ન્યૂનતમ દરે મળી રહે છે. અન્નનો બગાડ ન થાય તે માટે જો આપણે જમવું હોય તો ત્યાં પણ જમવાનું બુકિંગ કરાવવું પડે છે, જેથી વધારા પડતા અન્નનો બગાડ ના થાય. તેમજ આ ધર્મશાળાની બીજી એક શાખા છે જે ગૌશાળા, જે ગાયોને સાચવવાનું કામ કરે છે. ધર્મશાળામાં એક રાત ગુજાર્યા બાદ જેની સૌથી વધારે રાહ જોઈ રહ્યા હતા એ છે જવાઈ સફારી. નાડોલથી લગભગ 53 કિલોમીટર દૂર સેણા ગામ મુકામે આ સફારીનું આયોજન કરવામાં આવે છે અને આ સફારી સવારના 5થી 8 અને સાંજના 5થી 8 સુધી હોય છે. બેસ્ટ સિઝન સફારી માટે શિયાળો છે અને ચોમાસામાં આ સફારી બંધ હોય છે. આ સફારીમાં મુખ્યત્વે કવર થતા મુદ્દા એ છે, સૌથી પહેલું દીપડાની સફારી, બીજું જવાઈ બંધની સફારી, મગરની સફારી, વિદેશમાંથી આવતા પ્રવાસી પક્ષીઓની સફારી, જંગલ સફારી અને જીપ સફારીનું આયોજન પણ કરવામાં આવે છે. આમ તો ભારતમાં દીપડા જોવા એ જલ્દી શક્ય નથી. દીપડાની પૂજા કરવામાં આવે છે. છેલ્લા 400થી 450 વર્ષ પહેલાંથી દીપડા અહીંયા જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારના લોકોનું એવું માનવું છે કે દીપડો ઘેટાં, બકરા, ઢોર, ઢાંખરનો શિકાર કરે છે, પરંતુ જ્યારે માણસની સાથે આમના સામનાની વાત થાય તો અત્યાર સુધી એવી કોઈ પણ ઘટના બની નથી કે જેમાં માણસને નુકસાન ભોગવવું પડ્યું હોય. આ સફારીનો એક
જીપનો રેટ 3500 છે, પણ શિયાળામાં પર્યટકો વધારે હોવાથી આ રેટ બદલાયા કરે છે. અને ત્યાં ગામમાં પણ રહેવાની એક સુવિધા ઉપલબ્ધ છે. અમે અમારો ટુરિસ્ટ ગાઈડ વિક્રમસિંહને રોકેલા હતા. તેની વિગતવાર કોન્ટેક્ટ ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં એડ કરેલ છે, જે તમે યુટ્યુબના વિડીયોમાં જોઈ શકશો. તેમજ અહીંયા બીજી સફારી જેવું નહીં કે પૈસા લીધા અને પછી તમારા નસીબમાં તમને જોવા મળે તો ઠીક, બાકી નહીં. અહીંયા દરેક ગાઈડ પૂરા તન અને મનથી ટુરિસ્ટનું ધ્યાન રાખે છે અને પ્રાણી બતાવવાનો પ્રયત્ન કરે છે. અમને પણ જોવા મળેલા હતા દીપડો, ડેમમાં મગર, વિદેશથી આવતા સારસ કે બીજા અનેક પક્ષીઓ. બીજું તો જે પણ ટુરિસ્ટ ત્યાં જાય છે તેમને એક નમ્ર અપીલ છે કે પ્લાસ્ટિક કે પેપર વેસ્ટ જેવો કચરો સાથે ના લઈ જતા, અને લઈ જાઓ તો ગમે ત્યાં ફેંકતા નહીં. કુદરતની બધી જગ્યા આટલી અદ્ભુત નથી હોતી. હવે તો અંતમાં એટલું જ કહીશ, જો તમને આ વિડીયો ખૂબ જ સારો લાગ્યો હોય તો ખૂબ જ બધી લાઈક, ખૂબ જ કોમેન્ટ અને વધારેમાં વધારે શેર કરવા માટેની અરજ કરું છું. આપણે ફરી જલ્દી મળીશું એક નવા લોકેશન સાથે. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, જય ભારત.